ધંધુકામાં માનવતાની અનોખી મિસાલ પીએમબી હેલ્થ સેન્ટર ખાતે ભવ્ય ફ્રી મેગા મેડિકલ કેમ્પનું સફળ આયોજન। સેંકડો દર્દીઓએ લીધો નિષ્ણાત તબીબોની સેવાનો લાભ। અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરના અનુભવી ડોક્ટરોએ તપાસ કરી અને માર્ગદર્શન આપ્યું। દર રવિવારે અને ગુરુવારે સુપર સ્પેશિયાલિસ્ટ સેવા સાથે હવે ગામડે જ મળી રહી છે શહેર જેવી આરોગ્ય સુવિધાઓ। માત્ર સારવાર નહીં પણ ફ્રી એમ્બ્યુલન્સ અને નિઃશુલ્ક સબવાહિની જેવી માનવતાભરી સેવાઓ પણ ઉપલબ્ધ। નગરપાલિકાના સભ્ય ભદુભાઈ અગ્રાવતે સંસ્થાની મુલાકાત લઈ અને આ સેવાઓને જનસેવા એ જ પ્રભુ સેવાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું। જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર પીએમબી ટીમ કરી રહી છે નિસ્વાર્થ સેવા। ધંધુકા અને પાલ પંથક માટે આ સેવા ખરેખર આશીર્વાદ સમાન છે। આજે ધંધુકા ખાતે આવેલ પીએમબી હેલ્થ સેન્ટર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આમ તો આ હોસ્પિટલ દ્વારા છેલ્લા 6 વર્ષથી આ સંસ્થાની હોસ્પિટલ ચાલુ થઈ છે। તેની અંદર તમામ પ્રકારના ડૉક્ટરો સેવા આપે છે અને ફ્રી સેવાના કાર્યવાહી થઈ રહ્યા છે। આ હોસ્પિટલની અંદર જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર તમામ સમાજના ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ જે લોકો હોય તેમને તમામ સુવિધાઓ સારી રીતે આપવામાં આવે છે। આજે આ પીએમબી હેલ્થ સેન્ટરની મેં પણ મુલાકાત લીધી અને મેં પણ મારું દર્દ માટે હું અહીંયા આવેલો અને મેં અહીંયા તમામ દર્દીઓને પણ હું મળ્યો, પોતાના અનુભવો પૂછ્યા, પણ લોકોને સારી ટ્રીટમેન્ટ મળે છે। આ હોસ્પિટલને આજે 6 વર્ષ જેવું થવા આવ્યું છે અને અહીંયા દર મહિને સર્વરોગ નિદાન કેમ્પ જે કરવામાં આવે છે તેમાં તમામ ફ્રી સેવા આપવામાં આવે છે। હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે અને સારા સારા ડૉક્ટરો અમદાવાદથી પણ આવે છે અને તમામ સુવિધાઓ આપવામાં આવે છે। આ ટ્રસ્ટ દ્વારા આ ધંધુકા શહેર અને તાલુકાને આ ધંધુકાની અંદર આ હોસ્પિટલથી તમામ ગામડાના આજુબાજુના લોકોને હું એવી વિનંતી કરું છું કે તમામ લોકો અહીંયા પધારો, આવો અને તમારા કોઈ પણ દર્દ હોય તો તમારું સોલ્યુશન જ છે અને અહીં કોઈ પણ જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ રાખવામાં આવતા નથી, નાના મોટાના કોઈ ભેદભાવ રાખવામાં આવતા નથી અને હોસ્પિટલની એટલી સારી સુવિધા અહીંયા આપવામાં આવે છે ત્યાંથી મને પણ આજ હું ખૂબ તાજ આવ્યો અને મને પોતાને પણ અનુભવ થયો। હું પહેલાં 1-2 વાર આવેલો છું પણ આજે મેં કેમ્પની મુલાકાત લીધી તો મને એવું થયું કે નહીં, બહુ સારી સુવિધા અને બહુ ટ્રીટમેન્ટ સારી કરવામાં આવે છે। એટલા માટે હું ધંધુકાના એક નાગરિક વતી આ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ।